હેલો એવરીવન। હવે અત્યાર સુધી આપણે માત્ર હેલો આલ્કેન અને હેલિયોએરિન સંયોજનોની થોડી ઘણી સમજ અત્યાર સુધી મેળવી, પણ હવે પછી આપણે જોવાનું છે કે ચલો આ હેલો આલ્કેન અને હેલોએરિન સંયોજનો બનાવાય કેવી રીતે, એની સિન્થેસાઇઝ શું છે। તો એવી તો લોટ્સ ઓફ રિએક્શન્સ છે, ઘણી બધી પ્રક્રિયાઓ છે કે જેના દ્વારા હેલો આલ્કેન અને હેલોએરિન સંયોજનો બનતા હોય છે। પણ અહીંયા આપણે માત્ર કેટલીક એવી પ્રક્રિયાઓ જ જોવાની છે કે જેનાથી આપણને હેલો આલ્કેન અને હેલોએરિન મુખ્ય નિપજ તરીકે મળતો હોય અથવા તો વધુ માત્રામાં અને શુદ્ધ સ્વરૂપે મળતો હોય અને સરળતાથી મળતો હોય। તો જો એમાંની પહેલી પ્રક્રિયા છે, પહેલી બનાવટ છે કે આલ્કોહોલમાંથી આપણે સહેલાઈથી અને વધુ માત્રામાં આલ્કાઇલ હેલાઇડ મેળવી શકીએ। કેટલાક એવા પ્રક્રિયકો છે કે જે આલ્કોહોલ સાથે રિએક્શન્સ કરશે, પ્રક્રિયા કરશે અને આપણને મુખ્ય નિપજ તરીકે આલ્કાઇલ હેલાઇડ આપશે। તો પહેલા આપણે જોઈએ કે ચલો આલ્કોહોલમાંથી કેવી રીતના આલ્કાઇલ હેલાઇડ બનાવી શકાય। તો આપણી પહેલી જ પ્રક્રિયા છે હેલો આલ્કેન બનાવવા માટેની પહેલી જ પ્રક્રિયા, આલ્કોહોલ માંથી હેલો આલ્કેન ની બનાવટ, આલ્કોહોલ માંથી હેલો આલ્કેન ની બનાવટ। હવે આપણી પાસે કેટલાક એવા પ્રક્રિયકો છે, આપણે કેટલીક એવી જ રિએક્શન્સ જોઈએ કે જે સહેલાઈથી અને વધુ માત્રામાં આલ્કાઇલ હેલાઇડ આપતા હોય। તો એવા કેટલાક પ્રક્રિયકો છે કે જે અહીંયાના આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરી અને એને અનુવર્તી આપણને આલ્કાઇલ હેલાઇડ આપતા હોય। તો આપણે જોઈએ કે એવા કયા કયા પ્રક્રિયકો છે કે જે આપણને સહેલાઈથી આલ્કાઇલ હેલાઇડ આપે। તો કે જુઓ, જ્યારે આલ્કોહોલની સાંદ્ર હેલોજન એસિડ, સાંદ્ર હેલો એસિડ સાથેની પ્રક્રિયાથી આપણે આલ્કાઇલ હેલાઇડ મેળવી શકીએ। આલ્કોહોલની pH3 અને pH5 સાથેની પ્રક્રિયાથી પણ આપણે આલ્કાઇલ હેલાઇડ મેળવી શકીએ, એટલે કે ફોસ્ફરસના હેલાઇડ સાથેની પ્રક્રિયાથી પણ આપણે આલ્કાઇલ હેલાઇડ મેળવી શકીએ। ઉપરાંત થાયોનિલ ક્લોરાઇડ SOCl2 સાથેની પ્રક્રિયાથી અનુવર્તી એટલે કે એને અનુરૂપ આલ્કાઇલ હેલાઇડ મેળવી શકાય છે। તો અહીંયા આપણે કેટલા પ્રક્રિયકો જોયા, તો કે જુઓ આલ્કોહોલની જ્યારે કોની સાથે પ્રક્રિયા કરાવશું, તો કે પહેલા જોશું આલ્કોહોલની પ્રક્રિયા સાંદ્ર હેલોજન એસિડ, તો આપણને કયા કયા આલ્કાઇલ હેલાઇડ મળી શકે। આલ્કોહોલની ફોસ્ફરસ ટ્રાઇહેલાઇડ અને ફોસ્ફરસ પેન્ટાહેલાઇડ સાથેની પ્રક્રિયાથી કયા આલ્કાઇલ હેલાઇડ મળશે, અને આલ્કોહોલની SOCl2 એટલે કે થાયોનિલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી આપણને કયા આલ્કાઇલ હેલાઇડ મળશે। તો આપણે સ્ટેપ બાય સ્ટેપ બધા જ પ્રક્રિયકોને કવર કરતા જવાના છે। તો પહેલા જોઈએ, જુઓ કે ચલો આલ્કોહોલની જ્યારે સાંદ્ર હેલોજન એસિડ સાથેની પ્રક્રિયા કરીએ તો આપણને કેવી રીતે આલ્કાઇલ હેલાઇડ મળશે અને કયા આલ્કાઇલ હેલાઇડ મળશે। તો પહેલા આપણે ડિસ્કસ કરીએ છીએ સાંદ્ર હેલોજન એસિડ સાથેની પ્રક્રિયા। તો કે જ્યારે સાંદ્ર હેલોજન અથવા તો સાંદ્ર હેલો એસિડ સાથેની પ્રક્રિયા, તો જુઓ જ્યારે આલ્કોહોલની સાંદ્ર હેલો એસિડ સાથે પ્રક્રિયા કરીએ તો એમાં કેટલીક મર્યાદાઓ છે કે અહીંયા આલ્કોહોલ છે એ આપણી પાસે ત્રણ પ્રકારના આલ્કોહોલ છે, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક। પણ એમાંથી પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલ સાથે જ્યારે સાંદ્ર હેલો એસિડ ની રિએક્શન કરીએ
તો એના માટે ઉદ્દીપકની જરૂર પડશે. પણ જ્યારે તૃતીયક આલ્કોહોલ સાથે સાંદ્ર હેલો એસિડની પ્રક્રિયા કરશું તો ઉદ્દીપકની જરૂર નહીં પડે. હવે શું કામ એ પણ આપણે સમજશું, પણ પહેલા અહીંયા ડિસ્ક્રાઇબ કરીએ કે જ્યારે પ્રાથમિક કે દ્વિતીયક આલ્કોહોલની સાંદ્ર હેલો એસિડ સાથેની પ્રક્રિયા માટે નિર્જળ ઝિંક ક્લોરાઇડ, આખું લીખીએ ચલો, નિર્જળ ZnCl2 ઉદ્દીપકની આવશ્યકતા રહે છે, જ્યારે તૃતીયક આલ્કોહોલ સાથેની પ્રક્રિયા ઓરડાના તાપમાને એટલે કે રૂમ ટેમ્પરેચરે ઓરડાના તાપમાને થઈ આલ્કાઇલ હેલાઇડ મળે છે. આલ્કાઇલ હેલાઇડ મળે છે. અહીંયા ખાસ જુઓ કે જ્યારે તમારી પાસે પ્રાથમિક અથવા તો દ્વિતીયક આલ્કોહોલ છે તો એના માટે શું જરૂરી છે, તો કે એ સમયે પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલની સાથે સાંદ્ર હેલો એસિડ તો ખરો જ, પણ એ પ્રક્રિયા થવા માટે કંઈક આપણે બહારથી ઉદ્દીપક આપવો પડે છે અને એ છે નિર્જળ ઝિંક ક્લોરાઇડ. પણ જ્યારે તમારી પાસે તૃતીયક આલ્કોહોલ છે, હવે પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ કોને કહેવાય તો એ તો હવે ખ્યાલ છે એટલે આપણે હવે ડીપમાં જતા નથી. તો જ્યારે તૃતીયક આલ્કોહોલ આપણી પાસે હોય તો તૃતીયક આલ્કોહોલ સાથેની પ્રક્રિયા જો સાંદ્ર હેલો એસિડ સાથે કરીએ તો એના માટે આપણે ઉદ્દીપક દાખલ કરવાની કોઈ જરૂર છે નહીં. એ સામાન્ય તાપમાને એટલે કે રૂમ ટેમ્પરેચરે પણ સહેલાઈથી થઈ શકતી હોય છે અને આપણને આલ્કાઇલ હેલાઇડ આપતો હોય છે. તો જો એની પ્રક્રિયાઓ અહીંયા આપણે લખીએ કે કેવી રીતના લખી શકાય, તો જો એમની પહેલા અહીંયા સામાન્ય રિએક્શન્સ ROH વત્તા HX, એટલે કે અહીંયા આપણે જે લખીએ છીએ ને આ પ્રક્રિયા એ આપણે લખીએ છીએ અહીંયા હેલોજન માટે, અને હેલોજનમાં પણ સ્પેશિયલી ક્લોરીન માટે. જો અહીંયા ઉદ્દીપક તરીકે ZnCl2 વાપરીએ તો ફરજિયાત અહીંયા આપણે HCl જ વાપરવું પડશે. તો કે અહીંયા કેવો HCl લેવાનો છે, સાંદ્ર, કારણ કે સાંદ્ર હેલો એસિડ છે, અને નિર્જળ ZnCl2. તો શું થશે, તો કે અહીંયા છે એ હાઇડ્રોક્સિલ સમૂહનું વિસ્થાપન એ હવે કોના વડે થવાનું છે, તો કે હેલોજન વડે. તો અહીંયા આપણને નિપજ મળશે RCl વત્તા જો અહીં H અને અહીંયાનો OH એટલે શું મળશે H2O. તો અહીંયા આપણને મળે છે આલ્કાઇલ ક્લોરાઇડ. હવે અહીંયા ખાસ જુઓ કે આ પ્રક્રિયા છે એ માત્ર કોના માટે લાગુ પડે છે, તો કે HCl માટે જ લાગુ પડશે. એટલે કે તમારે જો આલ્કાઇલ ક્લોરાઇડ બનાવવો છે તો જ આ પ્રક્રિયા લાગુ પડે છે, અધરવાઇઝ આ લાગુ પડતું હોતું નથી. અને સામાન્ય રીતે આ આખી પ્રક્રિયા છે એને લ્યુકાસ કસોટી તરીકે ઓળખવામાં આવતી હોય છે. તમે જ્યારે પ્રેક્ટિકલ કરશો તો પ્રેક્ટિકલમાં લ્યુકાસ કસોટી આવશે અને આ લ્યુકાસ કસોટી છે આલ્કોહોલની પરખ માટે વપરાતી હોય છે. કઈ પ્રક્રિયા છે અહીંયા આપણે લખી દઈએ છીએ, તો કે આ પ્રક્રિયાને કહેવાય છે લ્યુકાસ કસોટી અથવા તો લ્યુકાસ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. અને સાથે સાથે શેના માટે ઉપયોગી છે, તો કે આલ્કોહોલની
પરખ માટે ઉપયોગી છે, એટલે કે કયો આલ્કોહોલ છે, પ્રાથમિક આલ્કોહોલ છે, દ્વિતીયક આલ્કોહોલ છે કે તૃતીયક આલ્કોહોલ છે, તો એ નક્કી કરવા માટે લ્યુકાસ કસોટી કરવામાં આવતી હોય છે. હવે સવાલ એ થશે કે ચલો અહીંયા પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલ માટે ઉદ્દીપક જરૂરી અને તૃતીયક આલ્કોહોલ માટે તો ઉદ્દીપકની જરૂર નથી, તો શું કામ? તો અહીંયા સમજી લઈએ કે જો પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલ છે તો એને આપણે આવી રીતના લખી શકીએ. ઉદાહરણ સાથે જોઈએ CH3CH2 CH2 OH વત્તા સાંદ્ર HCl, અહીંયા લખીએ છીએ નિર્જળ ZnCl2. તો હવે જ્યારે અહીંયાથી OH દૂર થશે, જો અહીંયાથી OH દૂર થાય તો OH માઈનસ તરીકે દૂર થાય તો આ શું બનશે? પ્લસ બનશે. તો અહીંયા જે આખો કાર્બોકેટાઇન બનવાનો છે એ કયો કાર્બોકેટાઇન બનશે? પ્રાથમિક કાર્બોકેટાઇન બને. અને પ્રાથમિક કાર્બોકેટાઇનની પ્રતિક્રિયાત્મકતા એ ઓછી છે, એટલે એ HCl સાથે ઝડપથી રિએક્શન્સ કરતો નથી. તો પ્રક્રિયા કરવા માટે એને ઉદ્દીપકની જરૂર પડતી હોય છે. તો આપણને નિપજ આપશે એ બ્યુટાઇલ ક્લોરાઇડ નિપજ તરીકે આપતો હોય છે CH3 CH2 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 અને Cl વત્તા આપણને શું આપશે? H2O. પણ હવે માનીએ કે અહીંયા આપણી પાસે પ્રાથમિક આલ્કોહોલ ને બદલે દ્વિતીયક આલ્કોહોલ છે, તો આપણે શું થશે? જો આમાં આપણે સુધારો કરીએ અથવા તો ચલો નવું લખીએ અહીંયા કે આપણી પાસે દ્વિતીયક આલ્કોહોલ છે CH3 CH2 CH3. ચલો અહીંયા દ્વિતીયક આલ્કોહોલ છે અને એની પ્રક્રિયા કરાવીએ છીએ સાંદ્ર HCl સાથે. એમાં પણ નિર્જળ ZnCl2 ઉદ્દીપકની જરૂર પડે છે. શું કામ? કારણ કે અહીંયાથી પણ જ્યારે OH દૂર થશે તો અહીંયા કયો કાર્બોકેટાઇન બનવાનો છે કે અહીંયા છે એ જો અહીંયા છે ઈ પ્રાઇમરી કાર્બોકેટાઇન બન્યો, તો અહીંયા છે ઈ સેકન્ડરી કાર્બોકેટાઇન બને છે. તો કાર્બોકેટાઇનની રિએક્ટિવિટીનો ઓર્ડર છે ને એ કંઈક આવો છે. અહીંયા આપણે લખી દઈએ જો કાર્બોકેટાયનની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ 3 ડિગ્રી એ સૌથી વધારે પ્રતિક્રિયાત્મક છે, એટલે સહેલાઈથી અથવા તો ઝડપથી રિએક્શન્સ કરશે. એના પછી 2 ડિગ્રી અને સૌથી લેસ એ 1 ડિગ્રી. તો જો પ્રાઇમરી કાર્બોકેટાઇન અને સેકન્ડરી કાર્બોકેટાઇનની પ્રતિક્રિયાત્મકતા ઓછી છે, તો એને પ્રક્રિયા કરાવવા માટે બહારથી આપણે ઉદ્દીપક આપવો જરૂરી બને છે. પરંતુ તૃતીયક કાર્બોકેટાઇન છે તો એ તો ખૂબ જ વધારે પ્રતિક્રિયાત્મક છે, એટલે ઝડપથી કોઈ પણ સાથે પ્રક્રિયા કરી બેસશે. એને બહારથી વધારાની ઉર્જાની એવી ખાસ જરૂર હોતી નથી. તો અહીંયા આપણે પ્રક્રિયા પૂરી કરીએ તો અહીંયા નિપજ શું મળવાની છે? તો કે નિપજ મળશે CH3 CH2 CH3 અહીંયા Cl અને H2O. ત્રીજા માટે પણ લખી દઈએ સાથે સાથે, તો આવું મળશે CH3C CH3OH. અહીંયા માત્ર સાંદ્ર HCl જ દાખલ કરવાનું છે, કોઈ ઉદ્દીપક જરૂરી છે નહીં. તો નિપજ અહીંયા સીધી જ મળી જશે CH3 CH3Cl. તો આ થશે આપણી ત્રીજી નિપજ. તો અહીંયા આપણે કહી શકીએ કે અહીંયાથી જ્યારે આલ્કોહોલ નીકળશે તો અહીંયા તૃતીયક કાર્બોકેટાઇન બનવાનો છે અને તૃતીયક કાર્બોકેટાઇનની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધારે છે, માટે એના માટે કોઈ અહીંયા ઉદ્દીપકની જરૂરિયાત હોતી નથી. તો ખ્યાલ આવ્યો કે શું કામ આ પ્રક્રિયામાં તૃતીયક આલ્કોહોલ ઓરડાના તાપમાને પ્રક્રિયા કરે છે. તો આ આપણી પહેલી રિએક્શન્સ હતી કે સાંદ્ર હેલો એસિડ સાથેની જ્યારે પ્રક્રિયા કરવામાં આવે
તો એ આખી જ પ્રક્રિયાને શાના તરીકે ઓળખવામાં આવે છે? તો કે આખી પ્રક્રિયા છે જો નિર્જળ ઝિંક ક્લોરાઇડની હાજરીમાં થતી હોય તો એ લ્યુકાસ કસોટી તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો આ પ્રક્રિયા કમ્પ્લીટ કર્યા બાદ હવે આપણે જોઈએ સેકન્ડ રિએક્શન્સ. તો હવે તમને મનમાં થતું હશે અને થવું જ જોઈએ કે આગળ જે હમણાં પ્રક્રિયા જે લ્યુકાસ કસોટી એનાથી તો માત્ર આલ્કાઇલ ક્લોરાઇડ જ મેળવી શકાય, પણ મારે આલ્કાઇલ બ્રોમાઇડ કે આલ્કાઇલ આયોડાઇડ બનાવવો હોય તો ન બનાવી શકાય. તો કે ના, લ્યુકાસ કસોટીથી ન બનાવી શકાય, પણ એના વિકલ્પ તરીકે બીજી પ્રક્રિયા આપણી પાસે અહીંયા અવેલેબલ છે જે થોડી એના કરતા જુદી છે. તો જુઓ, અહીંયા માનો કે મારે આલ્કાઇલ બ્રોમાઇડ બનાવવો છે, તો એની કન્ડિશન શું છે? તો કે એની કન્ડિશન છે કે આલ્કોહોલની 48% સાંદ્ર 48% HBr સાથે આલ્કોહોલને 48% HBr સાથે સતત ઉકાળવાથી આલ્કાઇલ બ્રોમાઇડ બનાવી શકાય છે. આલ્કાઇલ બ્રોમાઇડ બનાવી શકાય છે. તો જુઓ, આ એનો વિકલ્પ છે આલ્કાઇલ બ્રોમાઇડ બનાવવાનો, કે જો તમારે આલ્કાઇલ બ્રોમાઇડની જરૂર છે અને એ પણ આલ્કોહોલની સાંદ્ર હેલો એસિડ સાથેની પ્રક્રિયાથી, તો આ પ્રક્રિયા વાપરો. એની સમીકરણ લખીએ તો જો આલ્કોહોલ ROH વત્તા 48% HBr, તો આપણને મળશે RBr વત્તા H2O. પણ કન્ડિશન શું છે? સખત ગરમ કરવાનું છે, એને સતત ઉકાળતા રહેવાનું છે. તો આ પ્રક્રિયાથી તમને આલ્કાઇલ બ્રોમાઇડ બનાવી શકે. હવે આવી જ પ્રક્રિયા એક બીજી છે કે જેમાં આલ્કોહોલમાંથી આપણે આલ્કાઇલ આયોડાઇડ બનાવી શકશું, પણ એ પ્રક્રિયા થોડી અલગ છે. જુઓ કે એ પ્રક્રિયા છે કે જ્યારે આલ્કોહોલની 95% H3PO4 એટલે કે ઓર્થોફોસ્ફોરિક એસિડની હાજરીમાં સોડિયમ આયોડાઇડ અથવા તો પોટેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરતા Ki સાથેની પ્રક્રિયાથી આલ્કાઇલ આયોડાઇડ મેળવી શકાય છે. તો જો તમારે આલ્કાઇલ આયોડાઇડ બનાવવો છે તો એના માટેનો ઓપ્શન અહીંયા છે કે આલ્કોહોલની 95% ઓર્થોફોસ્ફોરિક એસિડની હાજરીમાં સોડિયમ આયોડાઇડ અથવા તો પોટેશિયમ આયોડાઇડ સાથે સખત ગરમ કરવાનું છે, તો એ તમને આલ્કાઇલ આયોડાઇડ આપશે. એની રિએક્શન્સ લખીએ તો જુઓ ROH વત્તા 95%, અહીંયા આપણે લખીએ છીએ વત્તા NaI અથવા તો Ki પોટેશિયમ આયોડાઇડ અથવા તો સોડિયમ આયોડાઇડ, પણ કોની હાજરીમાં? તો કે 95% H3PO4 એટલે કે ઓર્થોફોસ્ફોરિક એસિડની હાજરીમાં જો પ્રક્રિયા કરવામાં આવશે તો જ આપણને આલ્કાઇલ આયોડાઇડ મુખ્ય નિપજ તરીકે મળશે. તો અહીંયા સુધીની આપણી રિએક્શન્સ એવી હતી કે જે આલ્કોહોલમાંથી આલ્કાઇલ ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડ મેળવી, અને એ પણ કોની સાથેની પ્રક્રિયાથી? તો કે સાંદ્ર હેલો એસિડ સાથેની પ્રક્રિયાથી હતું. એના પછી હવે આપણે જોઈએ કે ચલો આલ્કોહોલની ફોસ્ફરસ હેલાઇડ સાથેની પ્રક્રિયાથી, એટલે કે આલ્કોહોલની PX3 અને PX5 સાથેની પ્રક્રિયાથી કેવી રીતના
આલ્કાઇલ હેલાઇડ અને કયા આલ્કાઇલ હેલાઇડ મેળવી શકાય, તો એ આપણે નેક્સ્ટ રિએક્શનમાં જોતા જઈએ છીએ. તો હવે અહીંયા આપણે જોઈએ કે ચલો આલ્કોહોલ એ ફોસ્ફરસના હેલાઇડ એટલે કે PX3 અને PX5 સાથે કેવી રીતના રિએક્શન્સ કરી કયા આલ્કાઇલ હેલાઇડ બનાવશે અને કેવી રીતના આલ્કાઇલ હેલાઇડ બનાવશે. તો જો રિએક્શન્સ આપણી કોની સાથે છે, તો કે બીજી પ્રક્રિયા છે PX3 અથવા તો PX5 સાથેની પ્રક્રિયા. ચલો પહેલા આપણે અહીંયા જોઈએ PX3 સાથેની પ્રક્રિયા અને એની જ બાજુમાં અહીંયા આપણે જોતા જઈએ PX5 સાથેની પ્રક્રિયા. તો જો કે જ્યારે આલ્કોહોલની ફોસ્ફરસ ટ્રાઇહેલાઇડ સાથે રિએક્શન્સ કરાવીએ, પ્રક્રિયા કરાવીએ PX3 સાથે, તો શું આપે છે અથવા તો પ્રક્રિયા કેવી રીતે થશે પહેલા એ જુઓ. જો તો કે અહીંયાના હાઇડ્રોક્સિલ સમૂહનું કમ્પ્લીટલી હેલોજન વડે વિસ્થાપન થાય છે. તો હવે અહીંયા આપણે જોઈએ કે 3 હેલોજન છે, તો એવું થઈ શકે કે એ 3 આલ્કોહોલ સાથે એ પ્રક્રિયા કરશે, કારણ કે આપણી પાસે જો 3 હેલોજન છે, તો એ 3 આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરશે અને આપણને શું આપશે, તો કે આપણને 3 આલ્કાઇલ હેલાઇડ આપશે 3RX. હવે અહીંયાથી દૂર શું થયું, જો તો એનો મતલબ એવો થયો કે અહીંયાથી 3 હાઇડ્રોજન ને 3 ઓક્સિજન દૂર છે અને અહીંયાથી એક ફોસ્ફરસ વધે છે. તો બીજું શું વધ્યું, તો કે H3PO3, જેને ફોસ્ફરસ એસિડ તરીકે ઓળખવામાં આવે છે. આને શું ઓળખાય છે, ફોસ્ફરસ એસિડ તરીકે ઓળખવામાં આવે છે. જો અહીંયા H3PO4 હોય તો એને ફોસ્ફોરિક એસિડ તરીકે ઓળખવામાં આવતું હોય છે. અચ્છા જુઓ, અહીંયા સવાલ એ થશે કે ચલો અહીંયા હેલોજન જે છે એ હેલોજન તરીકે શું લઈ શકાય, તો અહીંયા એક મર્યાદા છે આપણી પાસે કે PX3 માં હેલોજનની જગ્યાએ અહીંયા આપણે ખાસ નોંધ કરવી જરૂરી બનશે કે જ્યાં X is equal to Cl અથવા તો Br જ લઈ શકાય. એટલે કે અહીંયા PCl3 અથવા તો PBr3 જ લઈ શકશું, PF3 કે PI3 લઈ શકતા નથી. શું કામ, એનું કારણ પણ આપીએ. જો તો અહીંયા કોણ લઈ શકતા નથી, તો કે PF3 લઈ શકતા નથી અને PI3 લઈ શકતા નથી. હવે શું કામ લઈ શકતા નથી, તો એ આપણો નીટનો ક્વેશ્ચન બનશે. PF3 એટલે નથી લઈ શકતા કે ફોસ્ફરસ અને ફ્લોરિન વચ્ચેનો બોન્ડ એટલો બધો સ્ટ્રોંગ હોય કે એ આલ્કાઇલ સમૂહ અને હાઇડ્રોક્સિલ સમૂહ વચ્ચેના બંધને તોડી શકતા નથી. એટલે કે અહીંયાનો ફ્લોરિન એ ફોસ્ફરસ થી છૂટો પડી શકતો હોતો નથી. તો અહીંયા લખીએ કે ખૂબ જ સ્થાયી હોવાથી, એટલો બધો સ્ટેબલ છે, એટલો બધો સ્થાયી છે કે ફોસ્ફરસ અને ફ્લોરિન વચ્ચેના બંધ તૂટી શકતા હોતા નથી. એટલે હવે જો અહીંયા આ ફોસ્ફરસ થી ફ્લોરિન છૂટો ન પડે તો એ આલ્કાઇલ સમૂહ સાથે જોડાશે નહીં, એટલે કે એ આલ્કોહોલ OH સમૂહનું વિસ્થાપન કરી શકતો હોતો નથી. એટલે PF3 લેવાતું હોતું નથી. અચ્છા, સવાલ જો PI3 નો, તો PI3 ટોટલી એની કરતા વિરુદ્ધ છે. ફોસ્ફરસ ટ્રાઇઆયોડાઇડ એ ખૂબ જ અસ્થાયી છે તથા તેનો સંગ્રહ કરવો મુશ્કેલ હોવાથી એને આપણે આ પ્રક્રિયા દરમિયાન લઈ શકતા નથી. હવે તો સવાલ થાય કે ચલો એવું કરીએ તો કે ચલો PI3 બને એટલે તરત જ એને આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરાવી દઈએ તો ન બને? ચોક્કસ બને. અને આપણે નેક્સ્ટ ટાઈમમાં બનાવવાના પણ છીએ. આની પછીની પ્રક્રિયાઓમાં એ જ ઓપ્શન્સ છે.
માનો કે તમારે આલ્કાઇલ આયોડાઇડ બનાવવો છે, તો એવું કામ કરો કે ફોસ્ફરસ આયોડાઇડ બને એટલે તરત જ એને આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરાવી દો તો એ આલ્કાઇલ આયોડાઇડ બનાવી શકે. પણ જો તમે એવું કરવા જશો કે ફોસ્ફરસ ટ્રાયઆયોડાઇડ બનાવો, એને બરણીમાં ભરી રાખો અને પછી પ્રક્રિયા કરાવવા જશો તો એ શક્ય છે નહીં. તો આ બે પોઈન્ટ એ તમારા માટે થોડા નીટ માટે ઇમ્પોર્ટન્ટ બનતા હોય છે. અચ્છા, વાત કરીએ PX5 ની. તો જ્યારે ફોસ્ફરસ પેન્ટાહેલાઇડ સાથેની રિએક્શન્સ કરાવીએ તો શું બને? જો કે આલ્કોહોલ ROH એની PX5 સાથે પ્રક્રિયા કરાવીએ તો એ આપણને શું આપવાનું છે? તો જો એ પ્રક્રિયા કરાવશે કે અહીંયાનો OH સમૂહ એ ત્યાંથી દૂર થશે અને એની જગ્યાએ અહીંયાથી એક હેલોજન દાખલ થશે. શું થવાનું છે? એક જ હેલોજન દાખલ થશે અને એ આપણા માટે થોડું વિચિત્ર બનવાનું છે. જુઓ, હમણાં હું તમને ક્વેશ્ચન્સ બતાવું કેવી રીતના. પહેલા જોઈએ નિપજ શું મળશે, તો કે RX, અહીંયા X તરીકે માત્ર, ચલો પહેલા પ્રક્રિયા પૂરી કરીએ તો અહીંયા નિપજ તરીકે બનવાનું છે POCl3 વત્તા HCl. અહીંયા આપણે લખી જ દઈએ કે આ પ્રક્રિયા માત્ર PCl5 જ લઈ શકીએ છીએ. PBr3, PI3 કે PF3 લઈ શકતા હોતા નથી. તો અહીંયા આપણે શું કરીએ કે અહીંયા અત્યારે જ કરેક્શન કરી દઈએ. ચલો કે અહીંયા લખી દઈએ PCl5, તો અહીંયા થશે આપણી પાસે RCl, POCl3 અને HCl. ચલો અહીંયા પહેલા આપણે એના નામ લખીએ તો નામ આવી રીતના થશે: આલ્કાઇલ હેલાઇડ, ફોસ્ફરસ ઓક્સી ક્લોરાઇડ અને અહીંયા હાઇડ્રોક્લોરિક એસિડ. હવે અહીંયા તમારો જે સવાલ છે એ હવે છે, મને ખ્યાલ છે સવાલ એ છે કે અહીંયા તો આપણે એવું કર્યું કે PX3 છે તો ફોસ્ફરસ પાસે 3 હેલોજન છે ને, તો એની સાથોસાથ આપણે 3 આલ્કોહોલ લીધા. તો અહીંયા એવું ન કહી શકીએ કે ફોસ્ફરસ સાથે 5 હેલોજન છે તો અહીંયા 5 આલ્કોહોલ લઈએ તો અહીંયા આપણને 5 આલ્કાઇલ ક્લોરાઇડ ન મળે. ના, શું કામ ન મળે? તો એના માટે આપણે એની રિએક્શન મિકેનિઝમ સમજવી પડે અને પ્રક્રિયાની એક ક્રિયાવિધિ તમે શીખો તો જ તમને ખ્યાલ આવે કે શું કામ અહીંયા PX3 સાથે 3 આલ્કોહોલ પ્રક્રિયા કરી 3 આલ્કાઇલ હેલાઇડ આપે, પણ PX5 એટલે કે PCl5 સાથે માત્ર એક જ આલ્કોહોલ પ્રક્રિયા કરી શકે છે અને એક જ આલ્કાઇલ હેલાઇડ આપે છે. આવું કેમ? તો એ હવે પછીના આપણા રિએક્શન મિકેનિઝમના આપણે શીખીએ છીએ. તો જુઓ કે કેવી રીતના આપણે આ ક્વેશ્ચન્સનું સોલ્યુશન આપીએ. ચલો આપણે દાખલ થઈએ રિએક્શન મિકેનિઝમમાં. તો જુઓ અહીંયા આપણને આપણા ક્વેશ્ચન્સનું સોલ્યુશન મળતું હોય છે. કેવી રીતે? તો કે જ્યારે આલ્કોહોલ સાથે ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ રિએક્શન કરે છે, અહીંયા આપણે જોઈએ કે આલ્કોહોલ સાથે જ્યારે PX3 રિએક્શન્સ કરશે, પ્રક્રિયા કરશે, ત્યારે PX3 પોતે એ લुईस એસિડ કે લुईस બેઝ તરીકે વર્તતો હોતો નથી. પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે PX3 એ લुईस એસિડ તરીકે પણ વર્તી શકે અને PX3 એ લुईस બેઝ તરીકે પણ વર્તી શકે. હવે જુઓ કે કેવી રીતે. તો જુઓ અહીંયા ફોસ્ફરસ છે તો એની તમે ઇલેક્ટ્રોન રચના લખશો તો ખ્યાલ આવશે કે એની પાસે ડી કક્ષક ખાલી છે. એનો મતલબ એવો કે બહારથી ઇલેક્ટ્રોન યુગ્મનું દાન સ્વીકારી પણ શકે, એટલે કે લुईस એસિડ તરીકે પણ વર્તી શકે. સાથોસાથ ફોસ્ફરસ પાસે પેરોક્સ છે, એટલે કે ઇલેક્ટ્રોન યુગ્મ છે જે બીજાને આપી પણ શકે, એટલે કે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન પણ કરી શકે. તો એ લुईस બેઝ થશે. તો આનો મતલબ એવો કે ઇલેક્ટ્રોન સ્વીકાર્ય છે, ડી કક્ષક ખાલી હોવાથી, એટલે લुईस એસિડ બનશે અને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન પણ કરી શકે છે, માટે લुईस બેઝ તરીકે પણ વર્તી શકે. પણ એની કમ્પેરિઝનમાં PCl5
અથવા તો પીએક્સ થાય એ માત્ર લુઈસ એસિડ જ છે. હવે શું કામ એવું? અહીંયા આપણે જોઈએ કે પીએક્સ 5 પાસે ક્યાંય પેર ઓફ છે નહીં. હવે ઇલેક્ટ્રોન યુગ્મ નહીં હોવાથી એ એકબીજાને દાન ન કરી શકે, તો એ લુઈસ બેઝ બનવાનું નથી. તો એની પાસે હવે માત્ર ડી કક્ષક ખાલી જ છે, એટલે કે એ બહારથી ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારી શકશે, પણ પોતાની પાસે વધારાના ઇલેક્ટ્રોન યુગ્મ ન હોવાથી એ બીજાને દાન કરતો નથી, તો એ લુઈસ બેઝ તરીકે વર્તી શકતો નથી. અચ્છા ચલો, હવે જ્યારે આલ્કોહોલ એ pH3 સાથે અથવા તો pH3 એ આલ્કોહોલ સાથે જ્યારે રિએક્શન કરે છે તો શું થશે? તો એવા સમયે અહીંયાથી આલ્કોહોલ માનવ ઓક્સિજન એ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મ ફોસ્ફરસને આપે છે. એ જ સમયે ફોસ્ફરસ પોતાના સાથે રહેલા ક્લોરીનને એ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મ સાથે દૂર કરે છે. તો જુઓ, જેવો ઓક્સિજન એને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે ફોસ્ફરસને, એ જ સમયે ફોસ્ફરસ એ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મને મુક્ત પણ કરે છે. શેના તરીકે? ક્લોરીન તરીકે. તો તમે કહી શકો કે એ સમયે ફોસ્ફરસ એ ઇલેક્ટ્રોન લુઈસ એસિડ પણ નથી અને લુઈસ બેઝ પણ છે નહીં. અચ્છા, આગળ વધીએ જુઓ. તો અહીંયા Cl શેના તરીકે દૂર થાય છે? તો કે Cl માઈનસ તરીકે દૂર થવાનો છે. પણ અહીંયા ઓક્સિજન એ ફોસ્ફરસને ઇલેક્ટ્રોન દાપે છે, એટલે ઓક્સિજન હવે પોઝિટિવ બનશે, એના પાસે ઇલેક્ટ્રોન ઘટશે. તો એ ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવે છે, એટલે આ આખી નિપજ છે ને એ અસ્થાયી બનશે. હવે કોઈ પણ સંયોજનમાં જ્યારે કંઈક વીજભાર ધરાવતું હોય ને તો એ મોસ્ટલી અસ્થાયી હોય છે. તો અહીંયા આપણે અવલોકન કરીએ કે ઓક્સિજન ઉપર તો કંઈક વીજભાર છે, તો આ જે નિપજ મળે છે ને એ અસ્થાયી નિપજ છે. હવે જો ઓક્સિજનને તટસ્થ કરવો હોય તો એને કોઈક પાસેથી ઇલેક્ટ્રોન મેળવવા પડશે. તો એ કોની પાસેથી મેળવે? તો અહીંયાનો ઓક્સિજન એ શું કરે? તો કે હાઇડ્રોજનને અહીંયાથી મુક્ત કરશે. હવે જો હાઇડ્રોજનને એ પૂરેપૂરો મુક્ત કરતો હોતો નથી, પણ શું કરે? તો કે હાઇડ્રોજન પોતાનું સ્થાન બદલી દેશે. એટલે કે હાઇડ્રોજન એ અહીંયાથી જ્યારે ઓક્સિજન આ ઇલેક્ટ્રોન બંધમાંના બંને ઇલેક્ટ્રોન લઈ લે એટલે ઓક્સિજન તો તટસ્થ થઈ જશે, પરંતુ હાઇડ્રોજન કેવો બનવાનો છે? પોઝિટિવ બનશે. એટલે કે હાઇડ્રોજન પાસે ઇલેક્ટ્રોન ઘટશે. પણ અહીંયા અવલોકન કરો તો ફોસ્ફરસ પાસે ઓલરેડી પેર ઓફ છે, તો ફોસ્ફરસ એ હાઇડ્રોજનને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે અને હાઇડ્રોજન એ પછી ફોસ્ફરસ સાથે એક નવો બંધ બનાવે છે. તો વળી પાછો ફોસ્ફરસ એ પોઝિટિવ બનશે. તો વળી શું થશે? તો અચ્છા, આ સ્ટેપમાં દાખલ થતા પહેલા અહીંયા ખાસ અવલોકન કરીએ, કારણ કે અહીંયા આપણો આન્સર છે. તો જો અહીંયા ખાસ અવલોકન એ કરવાનું છે કે અહીંયાથી હાઇડ્રોજન છે ને એ પૂરેપૂરો દૂર થઈ અને દ્રાવણમાં પડ્યો નથી રહેતો. શું કરે છે? હાઇડ્રોજન માત્ર પોતાનું સ્થાન બદલી લે છે. જો હાઇડ્રોજન દ્રાવણમાં હોત તો દ્રાવણમાં ક્લોરીન આયન પણ છે જે HCl બનાવે છે. પણ ખાસ જુઓ કે હાઇડ્રોજન એ શું કરે છે? એટ અ ટાઈમ તરત ને તરત જ પોતાનું સ્થાન ફોસ્ફરસ સાથે બદલે છે, દ્રાવણમાં મુક્ત થતો હોતો નથી, એટલે એ HCl નહીં બનાવે. હવે અહીંયા આપણે આગળ જુઓ કે ચલો હવે ફોસ્ફરસ કેવો બને છે? તો કે કંઈક વીજભાર ધરાવે, એટલે વળી પાછી આ નિપજ કેવી બનશે? તો કે અસ્થાયી નિપજ બનવાની છે. તો વળી એને સ્થાયી કરવા શું કરવું પડે? તો એને જો સ્થાયી બનાવવી હોય તો અહીંયાથી ઓક્સિજન જો આ ફોસ્ફરસને ઇલેક્ટ્રોન આપે તો ફોસ્ફરસ એ તટસ્થ થાય, પણ વળી પાછું જો ઓક્સિજન આને ઇલેક્ટ્રોન આપશે તો શું થાય? તો ઓક્સિજન ઉપર ધન વીજભાર આવે, અને જો ઓક્સિજન ઉપર ધન વીજભાર આવે તો વળી પાછું અસ્થાયી બને. તો એ સમયે શું થશે કે આ R ગ્રુપ છે એ R ગ્રુપ તેથી દૂર થાય, એટલે કે આપણું આલ્કાઇલ સમૂહ છે ને એ તેથી રિમૂવ થશે. શેના તરીકે? તો કે આ સમયે ઓક્સિજન છે એ બંધમાંના ઇલેક્ટ્રોન મેળવે, એટલે અહીંયાનું R ગ્રુપ છે એ પ્લસ તરીકે દૂર થાય. તો જો અહીંયા ક્લોરીન ઓલરેડી દ્રાવણમાં પડ્યો જ છે, જે R સાથે જોડાય આપણી મેઇન પ્રોડક્ટ મુખ્ય નિપજ બનાવશે આલ્કાઇલ હેલાઇડ. હવે તો અહીંયા જુઓ કે જો આ બંધમાંના ઇલેક્ટ્રોન ઓક્સિજન લઈ લે તો શું થશે? તો કે હવે ઓક્સિજન માઈનસ બને અને ફોસ્ફરસ તો પોઝિટિવ છે.
તો આની પાસે ઇલેક્ટ્રોન વધે છે, ફોસ્ફરસ પાસે ઘટે છે. તો અહીંયાનો જે ઓક્સિજન છે એની પાસે વધતા ઇલેક્ટ્રોન છે એ બંધમાં ભાગ આપે છે, એટલે એમની વચ્ચે ડબલ બોન્ડ ફોર્મ થશે અને એક આપણને મધ્યસ્થી નિપજ મળવાની છે. અહીંયા વળી પાછા જુઓ, આની સાથે વળી પાછો બીજો આલ્કોહોલ એ કન્ટિન્યુઅસ રિએક્શન આપશે. વળી પાછો એક બીજો આલ્કોહોલ છે એ ફોસ્ફરસની ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. તો અહીંયાથી વળી પાછો ક્લોરીન એ Cl તરીકે દૂર થશે અને અહીંયાથી વળી પાછી રિએક્શન કન્ટિન્યુ આગળ વધતી હોય છે. ક્યાં સુધી આગળ વધશે? તો કે જ્યાં સુધી અહીંયાના બંને ક્લોરીન એ દૂર ન થાય ત્યાં સુધી રિએક્શન્સ કન્ટિન્યુ આગળ ચાલતી હોય છે. અને આપણને 3 વખત આલ્કાઇલ ક્લોરાઇડ અથવા તો આલ્કાઇલ હેલાઇડ મળતું હોય છે. આની કમ્પેરિઝનમાં તમે આ નિપજમાં નીચેની મિકેનિઝમમાં જુઓ શું ડિફરન્સ છે. તો જો અહીંયા સુધી તમને ક્યાંય એવો ખાસો ડિફરન્સ નહીં જોવા મળે, પણ અહીંયાથી પછી બંને વચ્ચે ડિફરન્સ જોવા મળે છે, એ જ આપણો આન્સર છે. જો અહીંયા સુધી શું થાય છે તો કે ઉપરની રિએક્શન્સની જેમ જ અહીંયા આલ્કોહોલમાંના ઓક્સિજન પરના ઇલેક્ટ્રોન એ ફોસ્ફરસને આપશે. તો ફોસ્ફરસ એક ક્લોરીનને Cl- આયન તરીકે રિમૂવ કરે છે. તો એ Cl- આયન એ ક્લોરાઇડ આયન તરીકે દ્રાવણમાં અવેલેબલ થશે. હવે અહીંયા ઓક્સિજન જુઓ એ વળી પાછો પોઝિટિવલી બને છે. તો અહીંયા શું થશે તો કે આ સમયે અહીંયાના ઓક્સિજન એ R બંધ સાથેના બંને ઇલેક્ટ્રોન મેળવે છે, એટલે કે R છે એ પછી પોઝિટિવ બનવાનું છે અને ઓક્સિજન એ હવે તટસ્થ બનશે. તો અહીંયાનું ક્લોરીન એ કોની સાથે જોડાઈ જવાનું છે તો કે R સાથે જોડાઈ આપણી મુખ્ય નિપજ આલ્કાઇલ ક્લોરાઇડ આપશે. તો અહીંયા આપણે મળે છે હજુ એક હાઇડ્રોજન. હવે જુઓ કે જ્યારે આગળ હજુ વધે છે તો એવું બનવાનું છે કે અહીંયા ઓક્સિજન છે એ ઓક્સિજન વળી પાછા અહીંયા ફોસ્ફરસને પોતાના પેર ઓફ આપશે. હવે ફોસ્ફરસને જ્યારે પેર ઓફ આપે તો ફોસ્ફરસ પાસે 6 બંધ બને. જુઓ અહીંયા ઓલરેડી 5 તો છે અને જો ઓક્સિજન પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તો અહીંયા દ્વિબંધ બને, તો 6 બંધ બને. તો એ પોસિબલ નથી. તો એ સમયે શું કરે તો એ જ સમયે વળી પાછો અહીંયાથી એક ક્લોરીનને એ દૂર કરશે Cl-. એટલે જુઓ ઓક્સિજને પોતાના પેર ઓફ એ અહીંયા ફોસ્ફરસને આપેલા છે એટલે ઓક્સિજન થશે પોઝિટિવ, એટલે અહીંયાથી એક ક્લોરીન દૂર થાય છે. તો આ જે Cl- આયન છે એ હવે અહીંયાના હાઇડ્રોજન સાથે જોડાવાનો છે. જુઓ કેવી રીતે તો કે જો આ ઓક્સિજન જો એને તટસ્થ કરવું હોય તો શું કરવું પડે તો કે જો એ બંધમાંના ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારી લે તો ઓક્સિજન તટસ્થ બને અને આ હાઇડ્રોજન એ પોઝિટિવ બને. તો પોઝિટિવ બનેલો હાઇડ્રોજન એ હવે મુક્ત થવાનો છે, ટોટલી મુક્ત થવાનો છે. તો એ મુક્ત થયેલો હાઇડ્રોજન અને અહીંયા રહેલો ક્લોરીન એ શું બનાવશે તો કે એ બનાવવાના છે HCl અને અહીં આની વચ્ચે ડબલ બોન્ડ ફોર્મ થઈ એક સ્થાયી નિપજ બનવાની છે જે POCl3 બનાવશે અને HCl મળતું હોય છે. તો જુઓ અહીંયા શું થતું હતું ઉપરની રિએક્શનમાં તો કે એમાં 3 ક્લોરીન જ્યાં સુધી દૂર ન થાય ત્યાં સુધી રિએક્શન્સ કન્ટિન્યુ આગળ વધતી હતી, પણ અહીંયા તો કે વચ્ચે HCl મળી જાય છે એટલે કે અહીંયા જે 5 ક્લોરીન હતા ને એમાંથી એક જ ક્લોરીન એ આલ્કાઇલ ક્લોરાઇડ બનાવવામાં વપરાણો, પણ બીજો ક્લોરીન તો એ તો HCl બનાવવામાં વપરાઈ જાય છે. એટલે આપણે ક્યારે આના જેમ જેવી રીતના એક જ ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ લઈએ અને 3 આલ્કાઇલ હેલાઇડ મળે છે, એવી રીતના એક જ ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ લઈએ તો એના દ્વારા 5 આલ્કાઇલ ક્લોરાઇડ મેળવી શકાતા નથી. એના માટેની આપણે જે પેલો તફાવત જોયો એ એની મિકેનિઝમ ઉપરથી આપણે ક્રિયાવિધિ ઉપરથી જોઈ શકીએ કે શું કામ એવું બને છે. તો એ આપણે જોઈ શકીએ કે અહીંયા જે હાઇડ્રોજન છે એ સંપૂર્ણ મુક્ત થાય છે અને ક્લોરીન સાથે જોડાઈ HCl બનાવે છે. અહીંયા હાઇડ્રોજન કમ્પ્લીટલી પૂરેપૂરો દૂર નહીં થતા, એ માત્ર પોતાનું સ્થાન અદલ બદલ કરે છે. તો આ એની મિકેનિઝમ બનશે. અચ્છા, આપણે જો વચ્ચે ક્વેશ્ચન્સ એક ડાઉટ છોડ્યો હતો, ડાઉટ એવો કંઈક હતો
કે ભાઈ PX3 માં ફોસ્ફરસ ટ્રાઇઆયોડાઇડ એ આલ્કાઇલ આયોડાઇડ બનાવતું હોતું નથી. તો ત્યાં આપણે રીઝન કંઈક એવું આપ્યું હતું કે આલ્કાઇલ આયોડાઇડ એ ખૂબ જ અસ્થાયી હોવાથી એને લાંબો ટાઈમ સુધી સંગ્રહ કરી શકાતો નથી. પણ જો એવી વ્યવસ્થા કરવામાં આવે કે એ બને એટલે તરત જ વપરાય જાય તો 100% આપણે આલ્કાઇલ આયોડાઇડ બનાવી શકીએ. તો જુઓ એ કેવી રીતના બનાવાય, તો એના માટેની પ્રક્રિયા પણ આપણે જોતા જઈએ કે કેવી રીતના બને એટલે તરત જ આલ્કાઇલ આયોડાઇડ બનાવી દેશે. તો જુઓ કે જ્યારે લાલ ફોસ્ફરસની બ્રોમિન કે આયોડિન સાથે રિએક્શન કરવામાં આવે તો એ પહેલા તબક્કે લાલ ફોસ્ફરસ એ બ્રોમિન અને આયોડિન સાથે જોડાય અને ફોસ્ફરસ ટ્રાઇબ્રોમાઇડ કે ફોસ્ફરસ ટ્રાઇઆયોડાઇડ આપતો હોય છે. અને આ બનતો ફોસ્ફરસ ટ્રાઇબ્રોમાઇડ કે ફોસ્ફરસ ટ્રાઇઆયોડાઇડ તરત જ એ દ્રાવણમાં રહેલા આલ્કોહોલ સાથે રિએક્શન્સ કરશે. એટલે સંગ્રહ કરવાનો કોઈ પ્રશ્ન રહેતો હોતો નથી અને એ તરત જ રિએક્શન્સ કરી અને આપણે આલ્કાઇલ બ્રોમાઇડ કે આલ્કાઇલ આયોડાઇડ આપતું હોય છે. તો જો અહીંયા આપણે જોઈએ કે કેવી રીતના આખી રિએક્શન્સ થશે. તો લાલ ફોસ્ફરસની બ્રોમિન કે આયોડિન સાથેની પ્રક્રિયાથી પ્રથમ તબક્કે એટલે કે પહેલા જ પ્રથમ તબક્કે એ શું બનાવે છે? એ PBr3 કે PI3 બનાવે છે. એટલે કે અહીંયાનો લાલ ફોસ્ફરસ એ બ્રોમિન સાથે જો રિએક્શન્સ કરશે તો એ પહેલા PBr3 બનાવશે અથવા તો લાલ ફોસ્ફરસ જો એ આયોડિન સાથે રિએક્શન્સ કરશે તો એ પહેલા PI3 બનાવશે. અને આ બનતા PBr3 અથવા તો PI3 તરત જ જે આલ્કોહોલ સાથેની પ્રક્રિયાથી RBr કે RI બનાવે છે. એટલે કે આલ્કાઇલ બ્રોમાઇડ અથવા તો આલ્કાઇલ આયોડાઇડ બનાવતું હોય છે. જો કે આલ્કાઇલ બ્રોમાઇડ એ તો આપણે PBr3 સાથેની પ્રક્રિયાથી પણ બનાવી શકતા હતા. સાથે સાથે આ પ્રક્રિયાથી પણ આપણે આલ્કાઇલ બ્રોમાઇડ બનાવી શકતા હોઈએ છીએ. સ્પેશિયલી આ રિએક્શન્સ આલ્કાઇલ આયોડાઇડ માટે એ સ્વતંત્ર ગણાતી હોય છે. કારણ કે આગળની જે રિએક્શન્સ હતી ને ફોસ્ફરસ ટ્રાઇહેલાઇડ તો ત્યાં આપણે લિમિટેશન રાખી હતી કે ફોસ્ફરસ ટ્રાઇહેલાઇડ માત્ર ક્લોરીન અને બ્રોમિન માટે જ લાગુ પડતું હતું. ફોસ્ફરસ ટ્રાઇઆયોડાઇડ માટે લાગુ પડતું નહોતું. તો સામાન્ય રીતે જ્યારે આલ્કાઇલ આયોડાઇડ બનાવવો છે તો એના માટે સ્પેશિયલ રિએક્શન છે લાલ ફોસ્ફરસની આયોડિન સાથેની રિએક્શન્સ. અહીંયા આપણે એની પ્રક્રિયા સમીકરણ લખીએ તો જો કેવી રીતના લખાય તો કે જ્યારે આલ્કોહોલ સાથે ROH એની સાથે શું કરીએ છીએ તો કે લાલ ફોસ્ફરસ પણ કોની સાથે તો કે લાલ ફોસ્ફરસની બ્રોમિન. એટલે કે અહીંયા લખી દઈએ સીધું X2. અહીંયા અને અહીંયાનો જે X છે એ X કોણ હોઈ શકે તો કે એ X એ Br2 અથવા તો I2 હોઈ શકે. તો જ્યારે એની સાથે રિએક્શન્સ કરાવવામાં આવશે તો એ શું આપે છે તો કે આપણને નિપજ તરીકે RBr અથવા તો RI આપણને નિપજ તરીકે આપતું હોય છે. તો આ પ્રક્રિયા છે એનાથી હવે તમે આલ્કાઇલ આયોડાઇડ પણ બનાવી શકો જે સામાન્ય રીતે ફોસ્ફરસ ટ્રાઇઆયોડાઇડ જેવી જ રિએક્શન્સ ગણાતી હોય. પણ આ બધી તો રિએક્શન્સ કોમન છે, પણ સૌથી ઇમ્પોર્ટન્ટ રિએક્શન્સ છે એ હવે છે કે જે આગળની બધી પ્રક્રિયા કરતા વધારે મહત્વની છે અને એ પ્રક્રિયાને સૌથી અગ્રિમતા આપવામાં આવતી હોય છે અને એ રિએક્શન્સ છે એ હવે છેલ્લી રિએક્શન કે આલ્કોહોલની SOCl2 સાથેની પ્રક્રિયા. એટલે કે જ્યારે આલ્કોહોલની થાયોનિલ
ક્લોરાઇડ SOCl2 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આલ્કાઇલ ક્લોરાઇડ કેવી રીતના બનાવી શકાય તો એ આપણે જોઈએ. અને વિશેષતા એ છે કે આ બધી જ પ્રક્રિયા કરતા એને વધુ ઇમ્પોર્ટન્સ આપવામાં આવે છે. શું કામ એ પણ આપણે એમના રીઝન સાથે જોતા જઈએ. જુઓ કે ત્રીજી રિએક્શન હવે આપણે આવી કંઈક જોવાના છીએ કે આ પ્રક્રિયાને અથવા તો એવું લખી શકાય કે આલ્કોહોલ સાથેની પ્રક્રિયા, આલ્કોહોલ સાથેની SOCl2 એટલે કે થાયોનિલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયાને સાથેની SOCl2 સેન્ટેન્સ ચેન્જ કરીએ, આલ્કોહોલની SOCl2 સાથેની પ્રક્રિયાને ઉપરની બધી જ પ્રક્રિયા કરતા અગ્રિમતા આપવામાં આવે છે. અગ્રિમતા આપવામાં આવે છે. શું કામ અગ્રિમતા આપવામાં આવે છે? કારણ કે આ પ્રક્રિયાથી મળતો આલ્કાઇલ ક્લોરાઇડ સ્પેશિયલી આલ્કાઇલ ક્લોરાઇડ માટેની જ રિએક્શન્સ છે. આલ્કાઇલ ક્લોરાઇડ શુદ્ધ સ્વરૂપે મળે છે. શુદ્ધ સ્વરૂપે મળે છે. જો અગાઉની જે બધી રિએક્શન્સ જોઈ ને તો એમાં આપણા આલ્કાઇલ હેલાઇડ સાથે કંઈક ને કંઈક થોડી ઘણી અશુદ્ધિઓ જળવાઈ રહેતી હતી એ એની અવસ્થાઓને કારણે. અહીંયા એ આપણને આલ્કાઇલ ક્લોરાઇડ એ થોડો વધુ શુદ્ધ મળવાનો છે. શું કામ? તો અહીંયા કારણ આપીએ. કારણ કે શું કામ શુદ્ધ મળે છે? કારણ કે અહીં પ્રક્રિયા દરમિયાન અહીં મળતી ઉપનિપજો HCl અને સલ્ફર ડાયોક્સાઇડ બંને વાયુ અવસ્થામાં હોવાથી જો અહીંયા HCl અને સલ્ફર ડાયોક્સાઇડ જો બંને વાયુ સ્વરૂપે હોય તો આપણે જાણીએ કે ઈઝીલી રિમૂવ થઈ જશે અને આપણી જે મેઇન પ્રોડક્ટ છે આલ્કાઇલ ક્લોરાઇડ એ આપણને પ્રવાહી અથવા તો ઘન સ્વરૂપે એકલી શુદ્ધ સ્વરૂપે મળતી રહેશે. શુદ્ધ અવસ્થામાં હોવાથી શુદ્ધિકરણ સહેલું બને છે. હવે આપણે એની પ્રક્રિયા જોઈએ એટલે ખ્યાલ આવે જો કે કેવી રીતે. તો અહીંયા છે આપણી પાસે આલ્કોહોલ અને એની પ્રક્રિયા કરાવીએ છીએ થાયોનિલ ક્લોરાઇડ સાથે. તો શું મળશે? તો કે જ્યારે થાયોનિલ ક્લોરાઇડ સાથે રિએક્શન્સ કરે તો શું થશે? તો કે આમાંથી એક ક્લોરીન એ આલ્કાઇલ ગ્રુપ સાથે જોડાય અને RCl બનાવશે. પછી અહીંયાનો બીજો ક્લોરીન એ અહીંયાના હાઇડ્રોજન સાથે જોડાય અને HCl બનાવશે. અને અહીંયાનો ઓક્સિજન એ SO સાથે જોડાય અને સલ્ફર ડાયોક્સાઇડ બનાવે છે. હવે અહીંયા આપણે જોવા જઈએ તો બનતો HCl અને બનતો સલ્ફર ડાયોક્સાઇડ એ બંને ગેસિયસ ફોર્મમાં છે એટલે કે વાયુ અવસ્થામાં છે. તો એ બંને ઉડી જશે, એને સહેલેથી દૂર કરી શકાય. તો આપણે આલ્કાઇલ ક્લોરાઇડ એ ઝડપથી શુદ્ધ મેળવી શકીએ ને. તો આગળની પ્રક્રિયાઓમાં આવું થતું હોતું નથી, માટે આ પ્રક્રિયાને અગ્રિમતા આપવામાં આવતી હોય છે. અને નીટ માટેનો ક્વેશ્ચન્સ કે આ પ્રક્રિયાને ડાર્ઝન રિએક્શન તરીકે ઓળખવામાં આવે છે. ડાર્ઝન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવતી હોય છે. શું કહેવાય છે? તો કે આલ્કોહોલની થાયોનિલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય છે? તો કે ડાર્ઝન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવતી હોય છે. આપણે વાત કરી હતી કે આ પ્રક્રિયા સ્પેશિયલી કોના માટે છે? તો કે સ્પેશિયલી
આલ્કાઇલ ક્લોરાઇડ માટે છે એનો મતલબ એવો કે અહીંયા SOCl2 જ લઈ શકીએ, SOBr2 કે SOI2 અહીંયા આપણે ન લઈ શકીએ. શું કામ ન લઈ શકીએ? કારણ કે એ ખૂબ જ અસ્થાયી છે. ખૂબ જ અસ્થાયી હોવાથી આપણે SOBr2 કે SOI2 એની સાથે આ પ્રક્રિયા થઈ શકતી હોતી નથી. તો અહીંયા સુધી એ આપણે માત્ર આલ્કોહોલમાંથી કેવી રીતના આલ્કાઇલ હેલાઇડ બનાવી શકાય એ બધી રિએક્શન્સ જોઈ. અને જો એક ખાસ બાબત નોંધવા જેવી એ છે કે આ જેટલી આપણે રિએક્શન્સ જોઈ, પ્રક્રિયા જોઈ, એ માત્ર આલ્કાઇલ હેલાઇડ બનાવી શકતા હતા. હવે જો આપણે એરાઇલ હેલાઇડ બનાવવું હોય તો એ આપણે ભવિષ્યમાં જોશું કે કેવી રીતના એરાઇલ હેલાઇડ બનાવાય. એની માટેની પ્રક્રિયાઓ થોડી અલગ છે. તો અહીંયા છેલ્લે એક સેન્ટેન્સ લખવું જરૂરી બને છે કે આ પ્રક્રિયાથી શું બનાવી શકાતું નથી? એરાઇલ હેલાઇડ બનાવી શકાતા નથી. તો અહીંયા આપણો આલ્કોહોલમાંથી આલ્કાઇલ હેલાઇડ કેવી રીતના બનાવી શકાય એ પોઈન્ટ અહીંયા આપણો કમ્પ્લીટ થાય છે. તો આ આખો જ પોઈન્ટ એ થોડો ઇમ્પોર્ટન્ટ છે, તો એ રીતના તમે કમ્પ્લીટ કરજો. અગેન આપણે જે મિકેનિઝમ જોઈ છે, રિએક્શન મિકેનિઝમ જોઈ, ક્રિયાવિધિ જોઈ, એ માત્ર નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે અથવા તો જેઈ માટે ઇમ્પોર્ટન્ટ છે. એ ગુજરાત બોર્ડનો પોઈન્ટ લખતી વખતે તમારે ક્યાંય અંદર દાખલ કરવાની નથી.